નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે 10/6 તારીખના ગુજસેટના સોલ્યુશનમાં આગળ વધીએ. બહુ ઇઝી ક્વેશ્ચન હતા, મોસ્ટ ઓફ બધા તમારે ટેક્સ રિલેટેડ જ હતા, એટલે બહુ વધારે કાંઈ એમાં અમુક ક્વેશ્ચન એવા છે કે જે કરાવવા પડે. બાકી તો તમે ટેક્સ્ટની પ્રેક્ટિસ સારી રીતે કરી હશે તો બહુ વાંધો નહીં આવ્યો. હવે જો પહેલો ક્વેશ્ચન જો, આ ટાઈપના સમ આપણે ટેક્સ્ટ બુકમાં ઘણા છે કે આમાં શું તમને આપેલું છે કે x+1 3 5 પછી 2 x+2 અને 5 2 3 x+4 બરાબર 0. જો આ ટાઈપના સમ છે ને ઘણી બધી રીતે પૂછાય કે આમાં તમારે જો તમે જોશો ને તો ખબર પડશે કે હું આ બંને જે સ્તંભ છે એને હું આમાં એડ કરીશ ને તો શું થઈ જશે કે ભાઈ x+3 + 1 4 ને 5 9, એટલે x + 9 થઈ જશે. હું આ બંને સ્તંભને આમાં ઉમેરું ને તો બધી જગ્યાએ જો. એટલે આવા દાખલામાં શું કરવાનું, જ્યારે કોઈ પણ તમે બે હારને ત્રીજી હારમાં ઉમેરો કે કોઈ પણ બે સ્તંભને ત્રીજા સ્તંભમાં ઉમેરતા બધા ઘટકો સમાન થઈ જતા હોય તો તમારે પહેલાં એ ઓપરેશન કરવાનું. MCQ છે એટલે કે આપણે દર્શાવવાની જરૂર નહીં, સીધું x+9 અહીંયા લખો. અહીંયા શું થઈ જશે x+9 અને અહીંયા શું થશે x+9, અહીંયા 3 x+2 3 5 5 x+4 બરાબર 0. આ સીધું બહાર નીકળી જાય x+9 એટલે અહીંયા શું થઈ જશે 1 1 1 1 1 1 આવે એટલે આપણને ખબર છે શું કરવાનું હોય કે 2 1 છે એને 0 કરશું. ખબર ને, આ બંનેને આપણે 0 કરવાના રહે. 0 કેમ કરીએ કે ભાઈ અહીંયા એક જ ઘટક રહે એટલે આપણે એક વખત ખાલી એનો નિશ્ચય શોધી લઈએ તો ફાઇનલ આન્સર સુધી પહોંચી શકીએ. બરોબર, એટલે આ સ્ટેપ પછી તો તમે આરામથી કરી શકો. અહીંયા x+9 આવ્યું એટલે એ ખબર પડી ગઈ કે x+9 છે એટલે આનું એક તો આન્સર -9 આવશે. કેમ કે આપણે અહીંયા એક કાઉન્સ મળશે ને બીજો કાઉન્સ અહીંયા કંઈક મળશે, એના બંનેના બરાબર શું લેવાનું છે 0, એટલે આ કાઉન્સ 0 થાય અથવા તો બીજો કાઉન્સ 0 થાય, એટલે એની ઉપરથી તમને આન્સર સુધી પહોંચી શકો. એની પછીનો દાખલો જુઓ. એમાં સિમ્પલ તમારે શું કરવાનું છે કે જો બીજી અને ત્રીજી હાર છે એમાંથી પહેલીને માઇનસ કરશો ને એટલે બંને કેવા બીવાળા પદ વધશે. હું એ ઓપરેશન સીધું લખું છું કે હું બીજી અને ત્રીજીમાંથી બીને માઇનસ કરું, એટલે બીજી અને ત્રીજીમાંથી પહેલી હારને માઇનસ કરું એટલે અહીંયા a+b વધ્યું, અહીંયા શું છે a+2b અને અહીંયા a+3b. અહીંયા શું વધશે, જો બીજી હારમાંથી પહેલીને માઇનસ કરીશ ને એટલે અહીંયા ખાલી b વધશે, અહીંયા પણ શું વધશે b અને અહીંયા શું વધશે b. બરાબર, નીચે શું વધશે તો કે 2b, અહીંયા શું વધશે 2b અને અહીંયા શું વધે. હવે તમને સીધું 0 દેખાવું જોઈએ. કેમ કે જો અહીંયાથી હું 2 કોમન કાઢી લઉં એટલે અહીંયા b b b વધ્યું, અહીંયા તે b b b, બે હાર કેવી થઈ ગઈ સરખી, એટલે આન્સર કેવો થઈ જશે 0. આની પછીનો દાખલો જો, આવા દાખલા છે તમે જ્યારે ગુણધર્મો શરૂ કર્યા હશે ત્યારે આવ્યો હશે. તમે જો 9 8 અને 7 છે એને 2 વડે ગુણીને ઉપરમાંથી માઇનસ કરો ને તો ત્યાં શું થઈ જશે 1 1 અને 1 થઈ જાય. જો 9 2 18, 19માંથી 18 જાય એટલે 1, 17માંથી 16 જાય એટલે 1 અને 15માંથી 14 જાય એટલે 1, એટલે ઉપર ત્રણેય 1 1 1 થઈ ગયું, નીચે તે 1 1 1 થઈ ગયું, એટલે બે 1 1 1 વાળું ઇક્વલ એટલે 0 આન્સર આવી જશે. બરાબર, એની પછીનો દાખલો જો, આ દાખલો છે ને એ આની જેવો છે, તમે સમજો ને તો કે પહેલો જે સ્તંભ છે એમાં તમારે બીજો અને ત્રીજો સ્તંભ ઉમેરવાનો છે. 1-2 સ્ટેપ તમને કરી દઉં કઈ રીતે આમાં કરવાનું. તમારે સૌથી પહેલાં કોઈ પણ નિશ્ચયકનો સમ આવે ને એટલે એ જ વસ્તુ ચેક કરવાની કે આપણે એની 2 હાર અને 2 સ્તંભ ને ત્રીજામાં ઉમેરીએ તો કાંઈ સરખું થઈ જાય એમ છે, બધા ઘટકો સરખા થઈ જાય એમ હોય તો એ જ રીતે આગળ વધવાનું. અહીંયા શું છે 1 + i 1 - i અને i. આના બરાબર આપણે શોધવાનું કીધું છે. હવે જો પહેલું સ્ટેપ તો આપણને ખબર પડી કે જો આનો સરવાળો હું આની સાથે કરીશ અને આની સાથે કરીશ તો શું મળશે, એક વખત +i એક વખત -i, એ તો ઉડી જ જવાના છે. 1 + 1 2 અને અહીંયા i એટલે 2 + i વધે અહીંયા. બરોબર, એ જ રીતે હું આમાં આ બંનેને ઉમેરું તો શું થાય i એક વખત કેન્સલ ને 1 + 1 2 + i, અહીંયા તે 2 + i, અહીંયા શું વધશે 1 - i અને 1 + i 1 + i અને 1 - i. આ રીતે થાય. હવે આ વસ્તુ કોમન કાઢો એટલે ત્યાં શું વધશે
1 1 1 1 1 1 વધે એટલે આ બે વનને 0 કરો, બીજી અને ત્રીજી હારમાંથી પહેલીને માઇનસ કરો એટલે આ બંને 0 થઈ જશે ને પછી જે અહીંયા જે બે પદ વધ્યા હોય એનો તમે નિશ્ચય એક શોધી નાખો એટલે ફાઇનલ આન્સર સુધી તમે ઇઝીલી પહોંચી શકો. બરાબર. છેલ્લે તમારે બે એવા પદ આવશે કે જો એક તો અહીંયા 2 + i છે, અહીંયા શું છે તો કે 2 + i, એ જ રીતે અહીંયા પણ એક તમને a + ib પ્રકારનું મળશે. તમે જ્યારે એનો આ ક્રોસ ગુણાકાર કરશો ને ત્યારે પછી આ બેનો ગુણાકાર પાછો કરી નાખવાનો, એ ગુણાકાર કરશો એટલે તમને આમાં જે આન્સર આપ્યો છે એ પૂછાઈ જાય. હવે જો પાંચમા ક્વેશ્ચનમાં તો ઇઝીલી છે, તમારે બધામાંથી કે કોમન કાઢો એટલે શું થઈ જશે તો કે કેનો ક્યુબ થઈ જશે. એની પછીનો દાખલો આમાં છે ને જે a બરાબર i, b બરાબર ઓમેગા અને c બરાબર ઓમેગાનો સ્ક્વેર આપ્યો છે ને એ એમનામ રહેવા દેવાનું. આ કોની માટેની વાત કરી છે તો કે લાસ્ટમાં જ્યારે પહોંચશો ને આન્સરમાં ત્યારે ખબર પડશે કે ઓમેગાનો ક્યુબ શું થાય. આ એકના ઘનમૂળ છે જ્યારે પણ ઓમેગા સ્ક્વેર નહીં આવે ને ત્યારે, અને એની એક મહત્વની પ્રોપર્ટી છે કે 1 + ઓમેગા + ઓમેગા સ્ક્વેર બરાબર 0. આ વસ્તુ ન ખબર હોય ને તો આ ખબર હોવી જોઈએ કે ભાઈ તમે ઓમેગાનો ક્યુબ કરશો ને તો શું થઈ જશે 1, અને 1 + ઓમેગા + ઓમેગાનો સ્ક્વેર કરો ને તો એ શું થાય 0. હવે અહીંયા તમારે શું કરવાનું કે એ પહેલાં ભૂલી જ જવાનું કે ABC બરાબર તમને કાંઈ આપેલું છે. આપણે નોર્મલી જે દાખલો ગણીએ એ રીતે દાખલો શરૂ કરો. હવે જો નીચે અહીં 3 અને 6 છે એટલે તમે શું કરશો તો કે બીજી હારમાંથી પહેલીને 3 વડે ગુણીને માઇનસ કરશો એટલે ન્યા શું થઈ જવાનું 0 થઈ જવાનું. એ જ રીતે નીચે 6 છે એમાં શું કરશો તો કે પહેલી હારને 6 વડે ગુણીને માઇનસ કરશો એટલે બે કેવા થઈ ગયા 0 0 થઈ ગયા. અને સામે તો તમે જોશો 3 વડે ગુણશો એટલે બી વાળા પદ તો ન્યાય ઉડી જશે એટલે ન્યા ખાલી એ વાળા પદ વધશે અને તમે છેલ્લે ફાઇનલ કરશો એટલે એના ક્યુબ કે એવો કંઈક આન્સર આવે છે. ફાઇનલ આન્સર મને નથી ખબર પણ એનો ક્યુબ કે એવું કંઈક આવે છે. એ બરાબર તમને આપ્યું હોય એનો સીધો ક્યુબ કરી નાખો એટલે ફાઇનલ આન્સર સુધી તમે પહોંચી જાઓ. બરાબર. નેક્સ્ટ sin²x cos²x. આ છે ને લોજિકલી વિચારો ને તો આમાં તમે પહેલાં તમારે sin² ને cos²x આપેલું એટલે તમને ખબર હોવી જોઈએ કે sin²x + cos²x 1 થઈ શકે એટલે એનું કાંઈ આપણે એવું ઓપરેશન કરીએ કે જેથી sin² અને cos² નીકળી જાય. એટલે સાતમા દાખલામાં શું પહેલાં કરવાનું તો કે અહીંયા cos²x sin²x અને 1 આપેલું છે. એ જ રીતે અહીંયા તો કે cos²x sin²x અને 1 -10 12 અને 2. હવે આના બરાબર તમારે શોધવાનું છે. હવે તમે શું કરી શકો કે આ આખું છે એને આમાં ઉમેરો કે ભાઈ C1 + C2 એટલે અહીંયા શું થઈ જશે sin²x + cos²x એટલે 1. અહીંયા શું થઈ જશે sin²x + cos²x એટલે 1 અને -10 + 12 એટલે અહીંયા શું થઈ જશે 2. 1 1 2 આવી ગયું. અહીંયા શું છે sin²x, અહીંયા cos²x ને અહીંયા 12 1 1 2. હવે દેખાવું જોઈએ કે આ બંને કેવી છે સરખું થઈ ગયું. પહેલી અને બીજો સ્તંભ સરખો થઈ ગયો એટલે ફાઇનલ આન્સર 0. બરાબર. નેક્સ્ટ હવે આ દાખલો છે ને તમારે સિમ્પલ જો એ બંને જે બીજી અને ત્રીજી હાર છે એને પહેલી હારમાં ઉમેરો એટલે શું થશે a + b + c - x થશે. અને એ પછી શું કાઢવાનું તમારે કોમન નીકળે પછી 1 1 1 આવી જશે ત્યાં સુધીનું ક્લિયર ને બધાને 1 1 1 આવે ત્યાં સુધી. પછી સિમ્પલ 2 1 ને 0 કરો, 0 કરી નાખો એટલે ફાઇનલ આન્સર સુધી પહોંચી શકો. એની પછીનો દાખલો જો 1² 2² 3² ને આમાં તમારે છે ને નિશ્ચય એક તો સોલ્વ કરવાનો છે. બરાબર. એ જોઈને ખબર પડે પણ પહેલાં તમે એની પહેલાં કંઈક 1 2 એવા ટર્મ ઓપરેશન કરો કે જેથી વેલ્યુ આપણે ઓછી શોધવી પડે. કે અહીંયા જો તમને એમ નામ તમે નિશ્ચય એક લખશો ને તો શું થશે 1 2 નો વર્ગ 4 પછી 3 નો વર્ગ 9. અહીંયા શું થશે 4 9 16 9 16 અને 25. હવે અહીંયા તમે શું કરો કે ભાઈ જો આ જે બીજી હાર છે એને આમાંથી માઇનસ કરી નાખો તો શું થઈ જાય તો કે 1 4 અને 9 હતા 4 9 અને 16 હતા એને માઇનસ કરો તો અહીંયા શું થઈ જશે 5. 16 માંથી 9 જાય તો શું થઈ જાય 8 સોરી 7 ને 25 માંથી 16 જશે તો શું વધશે 9. બરાબર. હજી તમે શું કરી શકો કે આમાંથી આને માઇનસ કરો એટલે એવું હું કામ કરીએ છીએ આપણે કિંમતો કેવી આવી જાય નાની આવી જાય. તમારે સીધો નિશ્ચય એક સોલ્વ કરો ને તો તમારે ગુણાકાર બધા 25 ને 16 ને એવા બધા આવશે. ઓલું અહીંયા તમારે કેવું થઈ જશે કે કિંમતો તમારી નાની થઈ ગઈ. નાની કિંમતો એકવાર આવી જાય પછી ડાયરેક્ટ તમારે નિશ્ચય એક સોલ્વ કરી નાખવાનો. બરાબર. હવે 10મો દાખલો
દસમામાં છે ને કાંઈ કરવાનું નથી, તમારે સીધે સીધું છે નિશ્ચય એક જ સોલ્વ કરવાનું છે. એમાં ગુણધર્મનો કાંઈ ઉપયોગ નથી કરવાનો. નિશ્ચય એક તમે પહેલી હારથી સોલ્વ કરવાનું શરૂ કરો, પહેલી હારથી નિશ્ચય એક સોલ્વ કરશો એટલે એના બરાબર 0 તો આપેલું જ છે, એટલે તમને એક્સનું કંઈક સમીકરણ મળશે ને એના બરાબર 0 એટલે એક્સની કિંમત મળે. અહીંયા જો એક્સ સિવાય બીજો કોઈ એવો અનનોન વેલ્યુ નથી કે ભાઈ વાય હોત તો તમને એમ થાત કે તો વાયનું શું કરવું. અહીંયા ખાલી એક્સ જ છે એટલે તમારે સમીકરણ મળે એને ખાલી સોલ્વ જ કરવાનું છે. હવે જો આની પછીનો દાખલો એ સમજજો થોડુંક. કે 11મા દાખલામાં શું તમને કીધેલું છે કે 0 બીનો ઘન માઇનસ એનો ઘન, સીનો ઘન માઇનસ એનો ઘન, એ ઘન માઇનસ બી ઘન, હવે આમાં તમારે શું કરવું જોઈએ કે પહેલાં તો અહીંયા જો બી અને એ છે બરાબર, એટલે કે બી ઘન અને એ ઘન છે. અહીંયા શું છે એ અને બી, એટલે કે ધારો કે હું આ બીજો સ્તંભ છે એને હું આમાંથી માઇનસ કરું તો અહીંયા શું આવી જશે, બી ઘન માઇનસ એ ઘન આવશે. અહીંયા શું છે તો કે બી ઘન માઇનસ સી ઘન છે, અહીંયા માઇનસ સી ઘન છે, એટલે આને આમાંથી માઇનસ કરીએ તો બી ઘન માઇનસ એ ઘન અહીંયા આવી જશે. એટલે કે આખામાં શું આવી જવાનું છે, બીનો ઘન માઇનસ એનો ઘન. એ જ રીતે આને આમાંથી માઇનસ કરીએ તો શું થઈ જાય તો કે સીનો ઘન માઇનસ એનો ઘન. જો આપણે ઓપરેશન કરીએ કે પહેલાં શું કરીશું, C2માંથી C1ને કાઢીએ અને C3માંથી C1ને કાઢશું એટલે અહીંયા શું થઈ જશે, પહેલું તો 0 એનો ઘન માઇનસ બીનો ઘન, એનો ઘન માઇનસ સીનો ઘન. અહીંયા શું થઈ જશે, અહીંયા શું થઈ જવાનું છે, અહીંયા આખામાં આટલું ક્લિયર થઈ ગયું પહેલાં. હવે જો આખામાંથી શું કોમન નીકળી જાય, બીનો ઘન માઇનસ એનો ઘન, એટલે અહીંયા આખામાં શું વધશે, 1 1 1 વધશે અહીંયા આખાની જગ્યાએ કે 1 1 1. અહીંયાથી શું નીકળી જશે, સીનો ઘન માઇનસ એનો ઘન, એટલે અહીંયા શું વધશે 1 1 અને 1. બે સ્તંભ કેવા થઈ ગયા, સરખા. બે સરખા થઈ ગયા એટલે શું જવાબ આવે 0 બરાબર. એક ઓપરેશન જ કરવાનું હતું પછી તમે સીધો 0 આન્સર લાવી શકો. હવે બીજી હારના ઘટકોના સહઅવયવો એ તો સીધો હાવ એટલે હાવ થિયરિટિકલ ક્વેશ્ચન છે, સહઅવયવ મેળવવાના છે એટલે એ તો મળી જાય એમનો. 13મો દાખલો જુઓ, મેં હમણાં કીધું ને ઓમેગા ઘનવાળી, એ થિયરીનો યુઝ આવ્યો છે. જો અહીંયા કીધેલું જ તમને કે 1 + ઓમેગા સ્ક્વેર બરાબર શું થાય છે 0 બરાબર. હવે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું એ સમજવાનું છે. કે ધારો કે અહીંયા પહેલાં તો શું આપેલું છે કે એ બી ઓમેગા સ્ક્વેર એ ઓમેગા, બી ઓમેગા સી બી ઓમેગાનો સ્ક્વેર, સી ઓમેગા સ્ક્વેર એ ઓમેગા સી બરાબર. હવે પહેલાં જુઓ અહીંયા એ છે, અહીંયા એ છે, અહીંયા બી છે અને અહીંયા સી છે, એટલે આપણે શું કરીએ કે આને આખાને આમાં એડ કરીએ. એવું શું કામ કરશું કે આપણને ખબર છે કે 1 + ઓમેગા સ્ક્વેર બરાબર શું થશે 0. એટલે કે હું ધારો કે આને આમાં એડ કરીશ તો એ કોમન નીકળીને કાઉન્સમાં શું વધે 1 + ઓમેગા, તો 1 + ઓમેગા બરાબર હું માઇનસ ઓમેગા સ્ક્વેર મૂકી શકું બરાબર. એ જ રીતે હું આને આમાં કરું તો અહીંયા ઓમેગા + ઓમેગા સ્ક્વેર હોય તો હું એની જગ્યાએ -1 મૂકી શકું બરાબર. એટલે મેં શું કર્યું તો કે પહેલાં ત્રીજા સ્તંભને પહેલાંમાં ઉમેર્યો એટલે અહીંયા શું થઈ જશે, એ કોમન નીકળીને 1 + ઓમેગા સ્ક્વેર, અહીંયા શું થઈ જશે બી કોમન નીકળીને ઓમેગા + ઓમેગાનો સ્ક્વેર અને સી કોમન નીકળીને શું થશે કે 1 + ઓમેગાનો સ્ક્વેર. અહીંયા હતું એમના શું, જો એ વત્તા શેની વાત કરે છે, કયા સ્ટેપમાં, આમાં હા ઓકે 1 + ઓમેગા. અહીંયા શું છે બી ઓમેગા સ્ક્વેર, અહીંયા સી અને અહીંયા એ ઓમેગા બરાબર. અહીંયા એ ઓમેગા બી ઓમેગા સ્ક્વેર અને સી. ક્લિયર એટલું. આના બરાબર શું મૂકીએ કે આપણે 1 + ઓમેગા બરાબર -ઓમેગા સ્ક્વેર, એટલે અહીંયા માઇનસ એ ઓમેગા સ્ક્વેર, ઓમેગા + ઓમેગા સ્ક્વેર બરાબર માઇનસ એટલે -b અને ઓમેગા સ્ક્વેર +1 એના બરાબર -c ઓમેગા બરાબર. બાકીનું જે
એમના. હવે મારે અહીંયા જે ઓમેગાવાળા પદ છે એ કાઢવા છે, એટલે કે અહીંયા ઓમેગા સ્ક્વેર છે ને એ મારે કાઢી નાખવું છે. તો હું કઈ રીતે કાઢી શકું કે ઓમેગાનો ઘન કરું ને એ કેટલું થઈ જાય? 1 થાય. મેં હમણાં કીધું કે ઓમેગાનો ક્યુબ કરો ને એના બરાબર 1 થાય. તો હું પેલી હાર છે એને ઓમેગાથી ગુણી નાખું તો અહીંયા ઓમેગાનો ઘન આવી જાય એટલે એ 1 થઈ ગયું. એટલે અહીંયા ખાલી શું વધ્યું? માઇનસ. આવું હું કામ કરું છું કે જો અહીંયા ઓમેગા સ્ક્વેર થઈ જશે, અહીંયા આપણે કંઈ ગુણવાની જરૂર નથી, માઇનસ બી જ છે. આને આપણે ઓમેગા સ્ક્વેરથી ગુણવું પડશે એટલે અહીંયા શું થઈ જશે? સી ઓમેગા સ્ક્વેર. એટલે આ 3 આઈટમ કેવા થઈ ગયા? ઓમેગા સ્ક્વેરવાળા. એટલે આમાંથી આખામાંથી ઓમેગા સ્ક્વેર હું કોમન કાઢી શકીશ. એટલે અહીંયા એબીસી વધશે ને અહીંયા માઇનસ એબીસી વધશે. એટલે છેલ્લે બે શું થઈ જવાનું છે? 0 થઈ જશે ને. એટલા માટે હું આ પ્રોસેસ કરું છું. બરાબર. એટલે પહેલાં આપણે શું કરીએ કે R1 છે એને ઓમેગાથી મલ્ટીપ્લાય કરીએ અને R3 છે એને ઓમેગા સ્ક્વેરથી. એટલે અહીંયા 1 અપોન ઓમેગા ઇન્ટુ ઓમેગા સ્ક્વેર મૂકવું પડે આપણે પહેલાં તો, કેમ કે આપણે આને ઓમેગાથી ગુણ્યું છે ને આને ઓમેગા સ્ક્વેરથી. જેના વડે ગુણીએ છીએ એના વડે ભાગવું તો પડે જ તે, ડાયરેક્ટ તો આપણે કંઈ ગુણીનો એક કે. અહીંયા શું થઈ ગયું? માઇનસ એ માઇનસ બી અને માઇનસ સી. બરાબર. અહીંયા જે હતું એનું કે બી ઓમેગા સ્ક્વેર સી અને એ ઓમેગા. અને અહીંયા શું આવશે તો કે એ ઓમેગા સ્ક્વેર, સોરી અહીંયા ઓમેગા ક્યુબ એટલે કે 1 થઈ જશે, કેમ કે અહીંયા ઓમેગાનો ક્યુબ થશે એટલે 1. અહીંયા ઓમેગા સ્ક્વેર અહીંયા હતું એ જ, કેમ કે આપણે બીજી આરને ગુણેલું નથી. બરાબર. અને અહીંયા શું થઈ જશે? સી ઓમેગા સ્ક્વેર અને અહીંયા એ ઓમેગા ક્યુબ થશે, કેમ કે આપણે ઓમેગા સ્ક્વેરથી ગુણેલું. ઓમેગા ક્યુબ શું થઈ ગયું? 1. એટલે બી સી એ અને આવું વધ્યું. હવે તમે શું કરી શકો? એક તો કે અહીંયાથી પહેલાં ઓમેગા સ્ક્વેરને કોમન કાઢી લો એટલે અહીંયા શું વધ્યું? એબીસી. અને આમાંથી -1ને કોમન કાઢી લો એટલે અહીંયા શું વધ્યું? એબીસી. હવે બહાર કોઈ પણ વસ્તુ હોય, આપણે તો શું છે કે અંદર બે આર કે બે સ્તંભ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. એટલે આપણો આન્સર સીધો શું આવે? 0. આ 0 આવે એટલે બહાર તો કોઈ પણ વસ્તુ ગુણાકારમાં હોય એની હારે આપણે કોઈ લેવા દેવા નથી. બરાબર. એટલે આ રીતે એ બંને સમાન થઈ શકે. હવે આની પછીનો દાખલો છે ને, આવા એક્સવાળા જે પણ દાખલા આવે ને એમાં તમારે x બરાબર 0 લઈને આગળ વધવાનું. આવા તમે ઘણા એમસીક્યુ જોયા હશે કે ભાઈ અલગ અલગ કોમ્પ્લેક્સ થતું હોય. ઘણા દાખલામાં કેવું હોય કે બહુ બધા ટર્મ આપેલા હોય અને તમને એમાં કીધું હોય કે ભાઈ જો કઈ રીતના દાખલાની વાત કરું કે અહીંયા કોઈક નિશ્ચયક આપ્યો હોય, એમાં બધામાં એક્સવાળા પદ અલગ અલગ હોય. અહીંયા તમને એમ પૂછ્યું હોય કે a0 વત્તા a1 x વત્તા a2 x નો વર્ગ, આવો આન્સર આવે છે નિશ્ચયક સોલ્વ કરીએ ત્યારે. હવે આપણે x બરાબર અને પૂછવું હોય તમને કે a0ની કિંમત શોધો, એટલે x બરાબર 0 લઈ લઈએ એટલે આ બધું 0 થઈ ગયું. અહીંયા x બરાબર 0 મૂકો એટલે જે નિશ્ચયક વધે એનો આન્સર આવે એ તમને શું આપી દે? a0 આપી દે. અહીંયા તમને શું કીધેલું છે કે અહીંયા નિશ્ચયકની કિંમત જ પૂછેલી છે તમને. નિશ્ચયકની કિંમત પૂછી છે, x બરાબર તમે 0 લઈ લો તો શું થઈ જાય કે 1 એની 0 ઘાત એટલે શું થશે? 1. એની -0 ઘાત એ 1 થશે. એટલે 1 + 1 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. એટલે એ જે પહેલી અને બીજા સ્તંભમાં બધે શું આવી જશે? 4 4 4 આવી જશે. બે સ્તંભ કેવા થઈ ગયા? સમાન. ફાઇનલ આન્સર 0. એટલું જ કરવાનું. એક્સવાળા જેવા પણ આવા ટાઈપના દાખલા આવે ને એટલે એક્સની કિંમત ધારી લેવાની. એની પછીનો દાખલો જુઓ. આમાં તમારે કઈ રીતે ગણવાનું કે આમાં તમે x બરાબર, જો તમે ઓપ્શન જોશો ને તો ખબર પડશે કે 0 તો બધા માટે આવે જ છે. એટલે કે તમે x બરાબર 0 મૂકશો ને તો 0 બધા ઘટકો માટે આન્સર આવે જ છે, કેમ કે ઓપ્શનમાં x બરાબર 0 બધામાં છે. પણ બીજું તમારે શું લેવાનું છે કે a 2a 3a અને 4a છે. એટલે તમારે ઓપ્શનમાંથી કિંમત મૂકવાની સીધી કે પહેલાં તમે x બરાબર a મૂકો તો કેવો જવાબ આવે છે, પછી x બરાબર 2a મૂકો, 3a મૂકો અને 4a મૂકો. જેમાં 0 થઈ જતો હોય એ આપણો કેવો થશે? આન્સર થશે x બરાબર. એટલે આ રીતે આ ટાઈપના દાખલા ગણવા. એની પછી તો ડાયરેક્ટ 1 1 1 આપેલું છે. બરાબર. એટલે એમાં કંઈ મારે કરાવવાની જરૂર ન હોય. 2 1 ને કરો શું કરો? 0 કરો. સીધું 1 1 1 વાળું ટર્મ છે. પછી 17માં તમને a b કેપિટલ A1 B1 ને C1 ને એ બધા શું છે તો કે A1 B1 C1 ના એના સહ અવયવો આપેલા છે. સમજો કે ભાઈ જે કેપિટલ બધા જે ઘટકો છે ને એ સ્મોલ ઘટકોના સહ અવયવો છે. અને તમને પૂછ્યું છે શું કે તમે B2 B3 C2 અને C3 આ શોધો. તો તમારે બધા ઘટકોના સહ અવયવો નથી મેળવવાના. કોના કોના મેળવવાના કે પહેલાં તમે B1 ઘટકનો સહગુણક શોધો. B1 ઘટક ક્યાં આપેલો છે તો કે પહેલી હારના બીજા સ્તંભમાં આપેલો છે, એટલે એનો સહ અવયવ શોધો.
પછી તો કે B3 એટલે કે B3 ઘટકનો સહઅવયવ શોધો. એ 4 સહઅવયવો મળી જાય એને તમારે સીધા અહીંયા મૂકી દેવાના છે. અહીંયા નિશ્ચય એકમાં એની કિંમત મૂકો ને પછી નિશ્ચય એકને સોલ્વ કરવાનો રહે. સમજાણું? આ પ્રોસેસ લેન્ધી થશે પણ છે ઇઝી, માં કંઈ નવું નથી. બધી કિંમતો અહીંયા ખાલી તમારે મૂકવાની છે સહઅવયવોની. હવે જો એની પછીનો દાખલો, એમાં શું કરવાનું છે કે તમને એમ કીધું કે D1 + D2 + D3 D4 ને D5, અને એ ડીની 1ની એની કિંમતો કઈ રીતે મૂકવાની, તો કે પીની જગ્યાએ મૂકવાની રહે આપણે. તો એ પહેલાં તો અલગ અલગ 5 નિશ્ચયકો થશે, બરાબર? અને 5 નિશ્ચયકોનો આપણે શું કરવાનું છે? સરવાળો. હવે તમે જોવો ને તો ખબર પડે કે આપણે D1 D2 D3 બધા નિશ્ચયક મેળવશું ને એમાં બીજો અને ત્રીજો સ્તંભ તો બધામાં કેવો રહેશે? એનો જ રહેવાનો છે. ફેરફાર ક્યાં આવશે? ખાલી પહેલા સ્તંભમાં જ ફેરફાર આવશે. એટલે હું કદાચ અહીંયા D1 + D2 + D3 + D4 + D5 મેળવું તો પહેલાં હું D1 મેળવતો હોય ત્યારે અહીંયા શું આવે? તો કે 1 1 1, પછી બાકીનું 15 35 અને 25 3 11 45. આ તો એમનામ જ રહેવાનું છે. વત્તા હું શું કરીશ તો કે હવે D2 માટે બધે વેલ્યુ 2 મૂકીશ, એટલે પહેલાં 2 2નો વર્ગ 4, અને અહીંયા શું થઈ જશે? અને આ તો સેમ જ રહેશે. એટલે હવે તમને આની ઉપરથી એક આઈડિયા આવવો જોઈએ કે જો આપણે આ બધા પ્લસ તો કરતા જ જવાના છીએ, છેલ્લે આપણે આ બંને વસ્તુ કોમન છે. એટલે આપણે પહેલા ઘટકમાં શું કરવું પડે તો કે 1 + 2 + 3 + 4 + 5 કરી નાખીએ ચાલે. આપણે મેં શેની વાત કરી કે આપણે સમજ્યા હતા એક ગુણધર્મ કે x1 + x2 y1 + y2 z1 + z2, પછી અહીંયા A B અને C D E અને F હોય તો આને આપણે બે નિશ્ચયકમાં કઈ રીતે જુદા જુદા પાડતા? ત્યાં કોમન હોય એ બેયમાં રાખવાનું. અહીંયા પહેલા નિશ્ચયકમાં x1 y1 ને z1 રાખો, બીજા નિશ્ચયકમાં x2 y2 ને z2 રાખો. તો તમે ઉલટું કરી શકો ને કે આ બંને કોમન હોય ને એ બંનેને એડ કરવા તો જે અલગ અલગ છે એને ખાલી એડ કરી દો. તો અહીંયા આપણે એ જ કરવાનું રહે ને કે જે અલગ અલગ બધા છે એને એડ કરી દઈએ. તો અહીંયા શું વધે પછી તો કે 2 + 2નો પીનો સ્ક્વેર છે બધાનો, એટલે અહીંયા પહેલાં તો 1નો વર્ગ 1, પછી 4, પછી 9, પછી 16, પછી 25, બરાબર? એ જ રીતે અહીંયા શું વધે તો કે 1 + 8 2નો ઘન. પછી તમારો સરવાળો કરો ને એટલે કંઈક ને કંઈકથી તમે ગુણીને માઇનસ કરશો ને આમાંથી, કે બીજા અને ત્રીજા સ્તંભમાંથી કોઈ પણને કોઈ કોમન ઘટક વડે ગુણીને આમાંથી કેવું કરો? માઇનસ કરો. એટલે આની સંખ્યાઓ બધી કેવી થઈ જશે? ઓછી થઈ જશે, અને એ પછી કોઈકની સાથે સરખા થઈ જશે. એટલે એ રીતે તમારે આનો આન્સર લાવવાનો રહે. પહેલાં તો આનો સરવાળો કરવો પડે તમારે. સરવાળો કરો એટલે તમને આ એક આખો સ્તંભ મળે. પછી દાખલા નંબર કોની જેવું થશે? જો ક્વેશ્ચન નંબર 3 ખોલો. ક્વેશ્ચન નંબર 3માં છે ને એવો કંઈક નિશ્ચયક મળશે તમને. એમાં આપણે શું કર્યું હતું કે કોઈ પણ એક હાર છે એને કાંઈક અચળ વડે ગુણીને બીજામાંથી માઇનસ કરી હતી આપણે. તો અહીંયા શું કરવાનું છે કે ભાઈ આ બીજો કે ત્રીજો સ્તંભ છે એમાંથી કોઈ પણ અચળ વડે ગુણીને આમાંથી માઇનસ કરો. એટલે આના જે આ બધી મોટી સંખ્યાઓ કેવી થઈ જશે? રિડ્યુસ થઈ જશે, અને પછી તમને એ કોઈ પણ બીજા સાથે સરખી થતી હોય એવું બની શકે, બરાબર? નેક્સ્ટ દાખલા નંબર 19. હવે જો એ તો સાવ સિમ્પલ છે, એનો સ્ક્વેર મેળવવાનો છે. એટલે A × A કરો બે શ્રેણિકમાં, અને પછી શ્રેણિકોની સમાનતા. સામે જો શૂન્ય શ્રેણિક આપેલો છે A² બરાબર, એટલે તમારે આમાં શું કરવું પડશે તો કે A × A કરવાનું. પહેલાં A × A કરશો એટલે તમને હું એક સ્ટેપ લખી દઉં એટલે આઈડિયા આવે કઈ રીતે આગળ વધવાનું. કે અહીંયા પહેલાં તો 2 2 AB આપેલું છે, એને ગુણ્યા 2 2 AB એના બરાબર શૂન્ય શ્રેણિક છે એટલે 0 0 0 0 થઈ જશે, બરાબર? એટલે હવે તમે આનો બેનો ગુણાકાર કરો ને જ્યાં સામા સામે A અને B ને સરખાવી દો એટલે A અને B ની કિંમત મળી જાય, બરાબર? હવે જો શ્રેણિકોની કક્ષા ઉપરનો આવ્યો છે દાખલો 20મો, કે કયું કયું શક્ય થશે. શક્ય થવા માટે શ્રેણિકોના ગુણાકાર માટેની કન્ડિશન શું હતી કે મારે A બરાબર AIJ M × N હોય, B બરાબર BIJ R × P હોય. તો આ બેનો ગુણાકાર કરવો હોય ને તો આ બે કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. એનો ફાઇનલ તમને C બરાબર શું મળે?
એમ ક્રોસ પી મળે. એટલે તમારે આની પછીના જે બે દાખલા છે 20 અને 21 એ બંને શ્રેણિકોના ગુણાકાર ઉપર છે. હવે જો તમને 20મો દાખલો જોશો ને તો એમાં અમુકમાં છે ને ટ્રાન્સપોઝ એ દેખાય છે તમને કે ગુણાકાર તમારે કોની યાર કરવાનો છે, એના ટ્રાન્સપોઝ અરે ટ્રાન્સપોઝ કરો ને એટલે એની કક્ષા કેવી થઈ જાય, ઉલટી થઈ જાય. કે 2x3નો શ્રેણિક હોય એનો તમે એટલે કે પરિવર્ત શ્રેણિક મેળવો તો 2x3નો શું થઈ જાય, 3x2 થઈ જાય. 1x3 છે તો એનું પરિવર્ત શું થઈ જાય, 3x1. પછી તમારી બેને લઈ લેવાના. ધારો કે હું કોઈ પણ એક ઓપ્શન લઉં છું કે હું C ડેશ લઉં છું તો Cની કક્ષા શું છે અહીંયા, તો કે 3x1. C ડેશ એટલે કે પરિવર્ત શ્રેણિકની શું થશે, 1x3. એટલે આ બેયનું ગુણાકાર કેવો છે, શક્ય છે. આ રીતે તમારે ચેક કરવાનું. જેનું શક્ય નથી થતું એ ફાઇનલ આન્સર. બરાબર. 21મો દાખલો આ રીતે ગણવાનો. 22મો જુઓ. 22માં તમને એની 5 ઘાત કીધું છે. એટલે તમે શું કરશો કે અહીંયા પહેલાં તો તમે 2 કોમન કાઢી લો તોય ચાલે. કે પહેલાં તમે 2 કોમન કાઢો એટલે અંદર શું વધે, એક તો કે એકમ શ્રેણિક વધે. એકમ શ્રેણિકનો ગુણાકાર તમે ગમે એટલી વાર કરો એ તો એકમ શ્રેણિક જ રહેવાનો છે. એટલે તમે જો પહેલાં શું કરશો કે એ જે શ્રેણિક અહીંયા આપણને આપેલો છે ક્વેશ્ચન નંબર 22 તો એ બરાબર શું થશે તો કે 2i 2 કોમન કાઢ્યા ને જે એકમ શ્રેણિક હતો એમના. હવે આપણે શું કરવાનું છે તો કે એની 5 ઘાત એટલે શું થશે 2ની 5 ઘાત ગુણ્યા i તો એમનામ જ રહે ને, કેમ કે એકમ શ્રેણિક ગુણ્યા એકમ શ્રેણિક કરીએ તો એકમ શ્રેણિક જ મળે. હવે આપણને પૂછ્યું છે કયા ફોર્મમાં તો કે એના ગુણાકારમાં પૂછ્યું છે. આઈના ગુણાકારમાં પૂછ્યું હોત તો આપણો આન્સર હોત કે 32 i તમારો આન્સર. પણ તમને કેમાં પૂછ્યું છે, એના ફોર્મમાં પૂછ્યું છે. એટલે તમારે શું કરવું પડશે તો કે 2ની 5 ઘાત 0 0 0 2ની 5 ઘાત 0 0 0 2ની 5 ઘાત. હવે એમાં શું છે ખાલી એક વખત 2 આપેલું છે તો 1 2 અંદર રહેવા દો અને બાકીના 4 વખત 2 બહાર કાઢી લો. બરાબર. એટલે શું થઈ જાય કે 2 0 0 0 2 0 0 0 2 શું થઈ ગયું તો કે આના બરાબર a એટલે કે 16 a. એના ટર્મમાં પૂછ્યું હોય તો અને આઈના ટર્મમાં પૂછ્યું હોય તો આ બે આન્સર આવે. બરાબર. નેક્સ્ટ 23મો દાખલો ઇઝીલી થઈ જાય. x બરાબર તમારે 2x2નો કોઈ શ્રેણિક ધારી લેવાનો. બરાબર. 2x2નો શ્રેણિક ધારીને ABCD જે ગુણાકાર કરો એટલે ફાઇનલ આન્સર સુધી પહોંચી જાઓ. પછી એની પછીનો દાખલો 24માં જુઓ શું કરશો તમે. તમને a² પ્લસ b² બરાબર પૂછ્યું છે કે a² પ્લસ b² બરાબર શું થાય. હવે પહેલાં તો જો તમને સાથે સાથે શું આપેલું છે કે a ગુણ્યા b બરાબર શું થાય છે b, પછી b ગુણ્યા a બરાબર શું થાય છે a. બરાબર. એટલે અહીંયા શું કરશું કે પહેલાં એની જગ્યાએ આપણે શું મૂકી દઈશું કે અહીંયાથી કિંમત મૂકશું. a બરાબર શું છે તો કે b ઇન્ટુ a ઇન્ટુ એ. બરાબર. પ્લસ બીની જગ્યાએ એ ઇન્ટુ બી ઇન્ટુ બી. હવે નેક્સ્ટ શું કરવાનું રહે કે જો બી ઇન્ટુ એનો સ્ક્વેર પાછો આવી જશે એટલે બી ઇન્ટુ એનો સ્ક્વેર એટલે બી એની જગ્યાએ એક જ મિનિટ આમાં છે ને એ ઇન્ટુ બી ઇન્ટુ એ કરો પહેલાં અને પછી શું કરી નાખજો વત્તા કરીને b² જગ્યાએ બી એમ નામ અને એ ઇન્ટુ બી. બરાબર. એટલે અહીંયા શું થઈ જશે તો કે પહેલાં તો એ ઇન્ટુ બી કરવાનું રહે. એ ઇન્ટુ બી બરાબર શું છે બી. બરાબર. અને ઇન્ટુ એ વત્તા બી ઇન્ટુ એ બરાબર અહીંયા શું છે સોરી અહીંયા શું કરશો હા બી ઇન્ટુ એ બરાબર એ અને અહીંયા શું લીધું બી. હવે જો બી એ બરાબર શું આપેલું છે અહીંયા એ અને એ બી બરાબર બી એટલે અહીંયા શું વધશે એ પ્લસ બી. ખાસ એ ધ્યાન રાખવાનું તમારે ચેક કરવાનું પહેલાં આગળ મૂકીને જોઈ લો. આગળ મૂકીને કોઈ બેનિફિટ થાય એમ છે બાકી પાછળ મૂકીને ગમે એ રીતે આન્સર આવી જશે. બરાબર. તમારે એક વખત પહેલાં કિંમત મૂકો બીજી કિંમતનો ઉપયોગ કરીને ફરીથી બી એ લાવ્યા એટલે ખબર પડી કે બી એ બરાબર શું છે એ અને એ બી બરાબર બી. ક્લિયર. હવે જો એની પછીનો દાખલો. હવે એમાં તો તમને સીધા ગુણાકાર કીધેલા છે. બરાબર. એટલે એ તો શ્રેણિકના ગુણાકાર તો ઇઝીલી મળી જાય.
પછી એની પછીનો દાખલો આપણે પહેલાં સ્વાધ્યાયમાં આવા દાખલા ગણ્યા હતા 3.1માં કે 2x2નો શ્રેણિક બનાવવાના. શ્રેણિકની શરૂઆત જ અહીંયાથી થઈ હતી કે A11 ઘટક મેળવવો હોય તો I બરાબર 1 J બરાબર 1 મૂકો એ રીતે, બરાબર. એની પછીનો 27મો શ્રેણિકોની સમાનતા, સામે ખાલી સમીકરણો બનાવી નાખો. પછી એનો વર્ગ બરાબર B કીધેલું છે એટલે પહેલાં A ગુણ્યા A કરો. હમણાં આગળ એક દાખલો ગણ્યો આ ટાઈપનો કે A² મેળવ્યો હતો અને એના બરાબર 0 હતું. અહીંયા A² બરાબર તમને B આપેલું છે. આલ્ફાનું સમીકરણ બને છે એને સામેની સાથે સમાનતા બતાવી દો એટલે એમાં આન્સર સીધો મળી જશે. હવે 29મો વ્યસ્ત કીધું છે, 2x2નો છે એટલે તમને એડજોઇન્ટ તે શોર્ટકટથી મળી જાય કે ભાઈ આ જે પહેલાં બે છે એની તમે અદલા બદલી કરો, બાકીના બેમાં માઇનસ વડે ગુણો અને છેદમાં ખાલી શું કરવાનું રહે, એનો ડિટરમિન એટલે કે એનો નિશ્ચયક તમારે મૂકવાનો રહે. હવે આનું આપણે એક પરિણામ આવ્યું હતું કે A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A બરાબર શું થાય? આ યાદ હોય તો તમે છે ને સાબિત કર્યું હતું, આ થિયરીમાં દાખલો હતો કે આ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A બરાબર ડિટર્મિનન્ટ ઓફ A એટલે કે નિશ્ચાયક છે A ઇન્ટુ I થાય છે. તમે સ્વાધ્યાય ખોલશો ને જ્યારે આ એડજોઇન્ટવાળો પહેલો દાખલો આ હશે કે આ તમે ચકાસો એમ, એટલે ત્યારે તમે પહેલાં A મેળવ્યું હતું પછી એનું એડજોઇન્ટ ઓફ A સાથે ગુણાકાર કર્યો હતો, એના બરાબર શું આવતું હતું તો કે નિશ્ચાયક ઓફ A ગુણ્યા એકમ શ્રેણિક. એટલે અહીંયા તમારે ખાલી શું કરવાનું છે કે આ આખું કરવાની કોઈ જરૂર નથી, એનો નિશ્ચાયક શોધો, એનો એકમ શ્રેણિક સાથે ગુણાકાર કરી નાખો. આવા બધા જે શોર્ટકટ છે ને યાદ રાખવાનું, કેમ કે MCQ નકર તમે A અને એડજોઇન્ટ ઓફ A નો ગુણાકાર કરશો ને તો બહુ લાંબુ થશે. આમાં તમારે ખાલી શું કરવાનું રહે છે કે નિશ્ચાયક A મેળવો અને એને ગુણ્યા I કરી નાખો. આ ટેક્સ્ટ બુકમાં આપેલો છે, થિયરી જોજો એટલે ખબર પડશે, બરાબર. હવે દાખલા નંબર 31 જો. હવે જો આમાં શું કરશો તમે કે તમને B ઇન્વર્સ A ઇન્વર્સનો ઇન્વર્સ આપેલો છે. હવે તમારે આમાં એવું નથી કરવાનું પહેલાં Bનો ઇન્વર્સ મેળવો, પછી એનો ઇન્વર્સ મેળવો, બેયનો ગુણાકાર કરો, જે શ્રેણિક મળે છે એનો ઇન્વર્સ કરો. આવું કરો ને તો 3 માર્કનો દાખલો થઈ જાય. આપણે શું કરવાનું છે કે સીધું આપણને ખબર છે કે ભાઈ A Bનો ઇન્વર્સ હોય તો શું થાય, B ઇન્વર્સ A ઇન્વર્સ થાય. તો અહીંયા શું કરવાનું તો કે A ઇન્વર્સને આગળ લ્યો, A ઇન્વર્સનો ઇન્વર્સ ઇન્ટુ B ઇન્વર્સનો ઇન્વર્સ, એટલે તમારે મેળવવાનું શું રહે ખાલી A ઇન્ટુ B જ મેળવવાનું રહે. A ઇન્ટુ B મેળવો ને ત્યાં તમને આનો જે આન્સર છે ને એ મળી જાય. એટલે આ રીતે વિચારવાનું, જ્યારે આ MCQમાં સમ આવે ને ત્યારે સીધું આપ્યું છે એ કરવા નહીં મળવાનું. આમાં આ બે ક્વેશ્ચન એવા છે કે તમે જો A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A મેળવો અને B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ કરીને પાછો ઇન્વર્સ કરો, એ બે રીતે કરો ને તો તમારે 100% એક્ઝામમાં ટાઈમ ઘટે, બરોબર. કેમ કે એ લોકોએ આ છે ને તમે આ રીતે ગણશો ને એ ગણીને જ મૂક્યો હોય ને એ રીતનો જ સમય કેલ્ક્યુલેટ થયો હોય આનો, બરોબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું આ બધી શોર્ટ ટ્રીક જે છે ને એમાં. હવે એની પછીનો એ તો સમીકરણનો અનન્ય ઉકેલ મળે છે એટલે પહેલાં તમારે શું મેળવવાનું રહે કે A મેળવી લ્યો. A બરાબર તમને એમાંથી 3 સમીકરણો ઉપરથી સીધા મળી જાય. સમીકરણ સહતી બધું શીખ્યા હતા ને કે ક્યારે એનો ઉકેલ મળે, ક્યારે ઉકેલ ન મળે, ક્યારે અનંત ઉકેલ મળે, એ બધા જે આપણે પાઠ શીખ્યા હતા એમાં છે. એટલે એમાં તમે પહેલાં A બરાબર શું થશે તો કે 3 1 2, પછી 2 -3 -1 1 2 1, આ શું મળ્યું તમને A મળી ગયું. હવે શું મેળવવાનું છે તો કે એનો B મેળવશું, પછી આપણે x બરાબર A ઇન્વર્સ B કરીએ ને તો આપણને આન્સર મળે. B બરાબર શું મળે અહીંયા તો કે સામેનું જેનો આન્સર છે કે 3 -3 4, બરાબર. અને ફાઇનલી x ઓકે x y z, બરાબર. A ઇન્વર્સ ઇન્ટુ B કરી નાખો એટલે ફાઇનલ આન્સર સુધી પહોંચી જાઓ, બરાબર. હવે એની પછીનો દાખલો જુઓ. A² માઇનસ A પ્લસ I બરાબર 0 કીધેલું છે. એટલે તમને આમાં શું કીધેલું છે કે A² માઇનસ A પ્લસ I બરાબર 0. હવે આપણને સમીકરણની મદદથી ઇન્વર્સ શોધવાના દાખલા હતા, ખબર હોય તો, યાદ હોય તો. એમાં આપણે શું કરતા હતા, આખા સમીકરણને A ઇન્વર્સ ઇન્ટુ એનો સ્ક્વેર માઇનસ A ઇન્વર્સ ઇન્ટુ A પ્લસ A ઇન્વર્સ બરાબર 0. હવે A ઇન્વર્સ નહીં રહેવા દો અને આને પેલી સાઈડ જશે એટલે A ઇન્વર્સ ઇન્ટુ A શું થઈ જશે I. આ માઇનસ થઈ જશે એટલે ખાલી શું વધશે
એ, બરાબર, કેમ કે એ સ્ક્વેર હતો, એક એ છે એ ઇન્વર્સ સાથે ગુણાકાર થઈ જશે. હવે એની પછીનો દાખલો 35મો, એમાં કોઈને શોર્ટ ટ્રીક હતી યાદ છે? એડજોઇન્ટ ઓફ એ હોય એનો નિશ્ચાયક શોધવા માટે તો તમે કઈ રીતે ગણ્યો હશે? એડજોઇન્ટ ઓફ એ મેળવ્યો પછી એનો નિશ્ચાયક કર્યો, એવી રીતે કર્યું. આ ચેપ્ટરોમાં છે ને ખાસ બધા શોર્ટ ટ્રીક છે ને યાદ રાખો તમે, જે બધી આવી હતી ને એ આમાં તમારે સીધો રૂલ હતો કે એડજોઇન્ટ ઓફ એ બરાબર અહીંયા શું થશે? ડિટર્મિનન્ટ ઓફ એની એન થઈ જાય સીધું n-1, બરાબર. એટલે આમાં 3x3 શ્રેણિક હોય તો તમારે નિશ્ચાયક એનો સ્ક્વેર જ કરવાનો રહે. આ તમે જોયું હશે, તમે ટેક્સ્ટ બુકમાં જોજો બધી થિયરી છે એડજોઇન્ટવાળી, એમાં ઘણા બધા એવા શોર્ટ ફોર્મ્યુલા છે. હજી ન કર્યા હોય તો હજી એક વખત એ આખી નોટ બનાવી નાખો કે જે એના શોર્ટ ટ્રીક છે કે સીધું આપણે યુઝ કરીએ કે આ એમનામ ન આવ્યો હોય, આનો યુઝ આવશે જ તે. હજી તમને એક્ઝામમાં એવો ક્વેશ્ચન આવી જાય કે એડજોઇન્ટ ઓફ એનો ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક શોધો, તો તમે શું કરશો? ફરીથી એડજોઇન્ટ ઓફ એ મેળવો. અહીંયા તો 3x3 છે, એડજોઇન્ટ ઓફ એ મેળવતા કેટલી વાર લાગે? અને પછી પાછું શું કરવાનું? એનો નિશ્ચાયક શોધવાનો. કરતાં સીધો નિશ્ચાયક એનો સ્ક્વેર કરવો ઇઝી પડે કે ન પડે? 1 મિનિટ ન થાય તમારે આ રીતે ગણતા. એટલે એ બધા જે ફોર્મ્યુલા છે ને એ પ્રોપર સારી રીતે એક બુકમાં લખીને રેગ્યુલર રિવાઇઝ કરો એક્ઝામ સુધી. ટેક્સ્ટ બુક અત્યારે સૌથી પહેલાં કરવાની છે. ટેક્સ્ટ બુક સારી રીતે કરશો ને તો એક ક્વેશ્ચન એવો નહીં હોય આજે જોયા એમાંથી ન આવડે તમને. ટેક્સ્ટ બુક બરોબર કરી હોય તો આજે એક ક્વેશ્ચન એવો નથી કે તમને ન આવડે, બરોબર. એટલે એ એક વખત સારી રીતે કરો. પછી 36મો તો ખાલી નિશ્ચાયક જ શોધવાનો છે તમારે, બરોબર. એની પછીનો દાખલો, આમાં તમને શું કીધું છે કે એ અને એ સ્ક્વેર આપેલો છે, એટલે કે પહેલાં તમારે એ સ્ક્વેર મેળવવા માટે શું કરવાનું? તો કે એ ઇન્ટુ એ કરો, એટલે કે એ બી સી ડી સોરી બી એ, એનો ગુણાકાર કોની સાથે? તો એની સાથે. આ શું મળશે તમને? તો કે એનો વર્ગ વત્તા બીનો વર્ગ, પછી તો કે એ બી વત્તા બી એ, અહીંયા શું મળશે? તો કે એ બી વત્તા એ, અને લાસ્ટમાં શું મળશે? તો કે બીનો વર્ગ એટલે કે એનો વર્ગ બીનો વર્ગ, અને સાથે સાથે તમને એનો વર્ગ બરાબર પાછું શું આપેલું છે બીજું? આલ્ફા બીટા બીટા આલ્ફા. હવે ખબર પડે કે આલ્ફા બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને બીટા બરાબર 2ab, બરાબર. હવે એની પછીનો દાખલો જો, એ ગુણ્યા એનો પરિવર્ત શ્રેણિક. એની કક્ષા શું છે? 3x1, પરિવર્તની શું થશે? 1x3. એટલે આનો ગુણાકાર કરશો તમને શું મળશે? 3x3 શ્રેણિક મળશે, બરાબર. એટલે પહેલાં તો તમે ખરેખર ગુણાકાર ન કરો ને તો આન્સર આવી જાય. જો 3x3 એક જ શ્રેણિક આપેલો છે, બાકી એકય 3x3 નથી. એટલે પહેલાં છે ને ઓપ્શન જોઈને પછી છે ને MCQ કરવાના. આમાં સીધું ગુણાકાર કરો, તમને ગુણાકાર ખોટો આવ્યો હોય તો અહીંયા તો 3x3 એક જ શ્રેણિક છે. બાકીના બધા જો 3x1 ને એકમાં તો ખાલી 14 આપેલું છે, એવું કોઈ દિવસ આવે જ નહીં. સંખ્યા તો કોઈ આવવાની જ નથી નિશ્ચાયકમાં. એટલે આમાં તો ખાલી તમે કક્ષા મેળવો ને ત્યાં તમારે આન્સર મળી જાય છે. એની પછી જો એ પ્લસ એનો પરિવર્ત શ્રેણિક, એ સીધું થઈ જાય સિમ્પલ, ખાલી તમારે પરિવર્ત કરવાનો છે. અને એની પછીનો જો 40મો, આમાં તમારે શું કરવાનું હોય? જેટલા ઘટકો છે બધાનું તમે એડજોઇન્ટ લઈને કરો તોય ચાલે. બીજો રસ્તો શું છે કે તમે નીચેથી એટલે કે ઓપ્શન ચેક કરીને જાઓ કે એફ ઓફ માઇનસ આલ્ફા કરો, એફ ઓફ આલ્ફા ઇન્વર્સ કરો, પણ એ થોડુંક અઘરું પડશે આમાં આ કેસમાં. કેમ કે 4 રિઝલ્ટ તમારે મેળવવા પડે. એની કરતાં સીધું એડજોઇન્ટમાં વયું જવાનું. એડજોઇન્ટ મેળવી લો, એડજોઇન્ટ મળે એટલે ઇન્વર્સ એનો આરામથી મળે. કેમ કે આનો જો તમે નિશ્ચાયક શોધશો એ તો એક જ મળે છે. નિશ્ચાયક શોધો આનો એફ ઓફ આલ્ફાનો એટલે શું મળશે? એક જ મળશે. એટલે તમારો જે એડજોઇન્ટ મળે છે એ તે શું થવાનો છે? ઇન્વર્સ થવાનો છે. સમજાણું? કેમ કે 1 આપણે શું લઈએ છીએ? એનો નિશ્ચાયક લઈએ છીએ એના ઇન્વર્સ માટે, કે એનો ઇન્વર્સ બરાબર 1 આ તો તમને એક મળી ગયો એટલે તમારે એડજોઇન્ટ ઓફ એ મળી જાય, એ તમારો આન્સર થઈ જાય સીધો, બરાબર. એટલે એ પ્રોપરલી 40મો સમ સરખી રીતે કરી નાખજો. છતાં કંઈ એવું હોય તો કહેજો પછી. એટલે આમ ક્વેશ્ચન બધા બહુ ઇઝી હતા, પણ એક ધ્યાન શું રાખવાનું છે કે અમુક ઘણા બધા એવા ક્વેશ્ચન આપણે જોયા કે એ આપણે શોર્ટ ટ્રીકથી નથી કર્યા, આપણે કન્વેન્શનલ મેથડથી આગળ ગયા છીએ. એવી રીતે નથી કરવાનું. હજી એક વખત ભલે આ ચેપ્ટરની ટેસ્ટ પતી ગઈ છે, હજી એક વખત નિરાતે બધા છે ને એના જે શોર્ટ ટ્રીક છે ને એ એક આખું બોક્સ કરીને સાથે લખી નાખો.
એ એમનામ યાદ નહીં રહે અને એનો ઉપયોગ કરશો ને તો યાદ રહેશે. અને જેટલા ક્વેશ્ચન આમાં એ છે ને એ બધા એક વખત શોર્ટ ટ્રીકથી સોલ્વ કરો અને આન્સર લાવો. એટલે એક્ઝામમાં આપણે આવો ટાઈમ ખોટો ન બગાડીએ, કેમ કે એક્ઝામમાં મેથ્સમાં ટાઈમ ઘટશે જ તે. અને આવી રીતે એક ક્વેશ્ચન તમે આવો કદાચ સાચો પડી જાય કે એડ જોઈન્ટ મેળવીને એનો નિશ્ચયક લઈને સાચો પડી ગયો, પણ એના લીધે બીજા 3 ક્વેશ્ચન રહી જાય તો એ તો આપણને ક્વેશ્ચન ખોટા કરતાંય વધારે નુકસાન કરે. ખોટ કદાચ ન આવડતો હોય તો આપણને સારું જ, ચાલો એમ આપણે ટ્રાય ન કરીએ. પણ આવા ક્વેશ્ચન આપણે ખોટી રીતે આગળ વધીએ ને એ વધારે નડે છે, કેમ કે ઓલામાં તો એક જ ક્વેશ્ચન જવાનો હોય, આમાં તો આપણે એક ક્વેશ્ચનના લીધે બીજા 3-4 ક્વેશ્ચન ગુમાવી દઈએ. બરોબર, એટલે 3-4 ક્વેશ્ચનમાં કદાચ તમને 2 કે 3 આવડતા હોય સીધા થઈ જશે. અમુક ક્વેશ્ચન સીધા હોય કે આ A + A ટ્રાન્સપોઝ, અમુક આવા ક્વેશ્ચન એ રહી જાય તમે આ અઘરા ક્વેશ્ચન કરવા રહ્યો એટલે પહેલાં એ ધ્યાન રાખવાનું. અને ક્વેશ્ચનને ચૂઝ કરો કે પહેલાં કયા ક્વેશ્ચન કરવા, જે તમને ઇઝીલી થઈ જાય છે પહેલાં ત્યાંથી શરૂ કરો. અમુક એ લોકોએ ક્વેશ્ચન એવા મૂક્યા જ હોય કે જેમાં તમારે કાંઈ પણ તમારી પાસે ઓપ્શન જ ન હોય, એ તમારે લાંબી રીતે કરવો જ પડે. એ શું કામ મૂક્યા હોય? તમારો ટાઈમ બગાડવા મૂક્યા હોય. કોમ્પિટિટિવ એક્ઝામમાં આવું થતું જ હોય. બરાબર, જે પણ તમે એક્ઝામ દેશો એમાં કે અમુક ક્વેશ્ચન એ જાતે કરીને એવા જ મૂક્યા હશે કે એમાં તમે વધારે ટાઈમ આપો કે જેથી બીજા ક્વેશ્ચનમાં ટાઈમ ઘટે. તો એવા ક્વેશ્ચન છે ને ટીક માર્ક કરીને બાકી જ રાખવાના કે આ છેલ્લે કરશું આપણે, કેમ કે છેલ્લે કરવામાં શું છે કે ટાઈમ બચશે જ, તમે છેલ્લે એ ક્વેશ્ચન કરી શકો કે ન કરી શકો, પણ એના લીધે બીજા ક્વેશ્ચન ઉપર અસર નહીં થાય. જે પહેલાં સ્ટ્રેટ ફોરવર્ડ છે અને થઈ જાય એવા છે ને એ પહેલાં કરી નાખજો. બરાબર, એટલે સારી રીતે જે ક્વેશ્ચન તમારે નહોતા થયા સોલ્વ એ બધા કરી નાખજો અને નેક્સ્ટ આપણે પેપર પછી પાછા સોલ્યુશનમાં મળીએ. બરાબર.